તો ગાઈસ ફાઇનલી આશાપુરા માતાનું મંદિર ખુલ્લું નથી હજુ, પણ આ લોકો આ જો આ ઉતેલા ગાડીવાળા નમે બે જો તમે ગાડીવાળો નથી મેં તો માણસ છું યાર, મને ઉભવાની જગ્યા પણ નહીં. હવે મેં શું કર્યું તો ચાલો હવે ડાયરેક્ટ મેં તમને પહેલે બી કીધેલું કે આવું કંઈ નહીં. હવે ચાલો હવે મહિલે ડાયરેક્ટ દર્શન કરતી છે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. ને આજે આપણે હવે અહીંયાથી ચાલતા આપણા ઘરેથી આપણે હજીરા જઈએ છીએ આશાપુરી માતાના મંદિરે. તો અમે આજે પદયાત્રા ચાલુ કરીએ છીએ અહીંયા અમારા ખોડિયાર માતાના મંદિરે. અમે 2 જણા છે. તો ચાલો હવે અમારી સાથે કાલે છે ને તે આશાપુરી માતા ને સિંગોતર માતાની સાલગીરી છે, એટલે અમે અહીંયાથી ચાલતા જઈએ છીએ. તો ચાલો હવે રસ્તામાં અમારી સાથે હું થાય ને અમે કેવી રીતે અમારી પદયાત્રા પૂરી કરીએ તે મેં તમને બતાવું. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે મળીએ આપણે રસ્તામાં. તો ગાઈસ તમે જોઈ લીધું હોય અત્યારે મોડલ ટાઉન આવી ગયું છે, પબ્લિક જોયા કરે, પણ હજી તો એટલો ટાઈમ નહીં થયો. 10:30 જેવા અમે નીકળેલા. કેટલા આવી ગયા? 10:30 નીકળેલા. જો 10:47 થયેલી છે અત્યારે. મોડલ ટાઉન પહોંચી ગયા છે. હવે અહીંયાથી નીકળીએ, પેલો પાટણવાળો રસ્તો મારી દઈએ. આ ટાઈમ પાસ કરવા ભાઈ મેં વ્લોગ બનાવતો હતો. સોરી ભાઈ, આટલા દોસ્તા લોકો છે. આ લોકો હજીરા કહીને આવી ગયા. પૂરેપૂરે બધા મારવા જોઈએ. વિડીયો ખબર પડી કે હજીરા જઈએ છે. તો આ લોકો અમને ત્રીજી વાર મળ્યા છે. જો હવે ચોથી વાર હું પાડી, મને પાડી, બીજાને પાડી, બીજા દોસ્તાર લોકો બી તાજ ઉભેલા હતા. હારે તે લોકો મને જોયો નહીં જોયો. બાકી તો હવે જે એ કહે ને તે બધું પબ્લિક અહીંયા આવે. વ્લોગ ચાલુ રાખે. હા ભાઈ, જો વ્લોગમાં આવી ગયો છે પોયરો. કહેતો તો જોતે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. કંઈ નહીં ગાઈસ, એ નહીં લીધો, મેં નહીં લીધો. ચાલો હવે જો દોસ્તાર લોકો આવે, કોઈને ખબર નહીં મેં વ્લોગિંગ ચાલુ કરી લઈ છે. હવે એ લોકોને ખબર પડે, કેમ કે મેં હજુ ઇન્સ્ટાગ્રામ પર લાખ્યું નહીં. ઇન્સ્ટાગ્રામ પર મેં લાખા મારે આઈડીમાં લાખવાનો ક્યારે રાખવાનો છું બે તું તારો નીચે મારો તારું લાખી દે છે એમ કેવું. આ લિંક ને હવે લાખવાની છે. લાખી દો ભાઈ. બીજો અત્યારે તો રોડ ગાઈઝ મારી જૂની સ્કૂલ અહીંયા બને, અહીંયા જ તો બનતો મેં સ્કૂલ. અહીંયા કોલેજ જોઈશું DRB એટલે અહીંયા બનતો એમ. તો ગાઈઝ તમને ખબર હોય નહીં હોય, અમે ચપ્પલ વગર જઈએ છીએ મંદિરે. બેનટેવ મારું તો તમને ખબર જ હશે. બાકી આપણે સ્કૂલ બતાવો. તો ગાઈઝ કરુણાસાગર ઇન્ટરનેશનલ વિદ્યાલય. આટલું બધું નહીં બોલવાનું. ઇન્ટરનેશનલ વિદ્યાલય અહીંયા નહીં લખેલું હોય, બનાવું એ તમને કેટલાક લોકોએ ચુનૌતી આપેલી હતી કે તમે નીકળી જાઓ ને તો સ્કૂલ ઇન્ટરનેશનલ બની જાય. આ જોઈ લો, એ આગળ નીકળી ગયા છે. 2 જણ છે, કોઈની કંઈ ટેન્શન નહીં. 2 જણ છે. 2 જણ વિડીયોમાં બી 2 જણ આવ્યા હતા, હમણાં બી 2 જણ આવ્યા. તો ગાઈસ આજથી 2 વર્ષ પહેલાં અમે ચાલુ કરેલો હજીરા જે ચાલતા જવાનું. તો પહેલા વર્ષે મેં ગયેલો. આ ક્યાં ભાઈ છે જે 2 વર્ષથી જતા, એનું 3જું વર્ષ. મેં પહેલા વર્ષે ગયેલો, પણ ગયા વર્ષે મારી બોર્ડની એક્ઝામ હતી એટલે નહીં ગયેલો. જો ભાઈ બોલ. હા જો ભાઈ બીજો હરી મિસ્ટર હરી નહીં, હરી 269 વ્લોગ્સ. સબસ્ક્રાઈબર મળી ગયા છે. हाँ वीडियो कल, हाँ कल आएगा, हाँ कल शाम को आएगा. फॉलोअर 72. હાલો ગાઈસ, મને ખબર જ હતી તમે લોકો બધા જ આવો. કારણ કે રોનકને તારી બાજુ આવતા જોયો ને મેં, એટલે મેં સમજી ગયો. હાલો જો પછાડી વાલો ભાઈ, આ તો મામા જ છે ને. મામો છે, એ સમજી ગયો. બાકી એવું એકદમ મસ્ત. તો ગાઈસ હવે આપણે આ પાટેનાના બ્રિજ પર પહોંચેલા. આજે HTC માર્કેટ સાંભળે જ છે. ત્યાં રોડ તમે જોઈ લો જ હોય.
જેટલા પણ લિંબાયત વિસ્તારના છોકરા હોય કે દોસ્તાર લોકો કોઈ બી હોય તો એને ખબર હોય આ રસ્તો. બાકી જો તમને બી ખબર હોય તો સારું કહેવાય, બીજું તો કંઈ નહીં. બાકી આપણે માઇક ભૂલી ગયેલા હતા, ભાઈને લઈને બોલાવેલા હતા. ભાઈ ખબર નહીં આવે છે, ફોન આવી ગયો ખબર નહીં આવું એટલે બતાવું મેં તમને. બાકી માઇક આવી જાય ને તો પબ્લિકમાં આપણે બધાને એમ ઇન્ટ્રોડક્શન લેતા જઈએ, એમ આપણું એન્ટરટેનમેન્ટ થતું હોય છે ને. તમે બી એમ કંટાળે નહીં, એમ કંટાળે ને અમે બધા પૂછીએ કે ભાઈ ફાઇનલી અમે ચાલતા જ જાય, કોઈ ગાડી બારીનો કોઈ નથી, અમે બે જાય છે એમ બધાને બતાવવું કે બીજા બધા બી જાય. હા બડા ગભરાવતા કે ભાઈ બોલવા જો નહીં કાપનો પૂછે હમણાં પૂછતા બોલે શું મસ્ત આવે ભાઈ પૂછી બોલે અગાડીને ચાલ્યા તો આમ એકા નથી ચાલતો બનાવતા એટલે ઓળખી મારે લાઈટ ચાલુ છે ને પ્લેસ પર લાઈને ખબર છે છેલ્લી વાર મેં કીધું એકલા જાય છે એવું મત ગાય ફેરી આની આવેલો પણ મેં આવેલો ભાઈ 2 વર્ષથી આ જાય છે, એનું 3જું વર્ષ. મેં પહેલા વર્ષે ગયેલો, પછી વચ્ચે નહીં ગયેલો, પછી આ મારું ત્રીજું એટલે કે મારું બીજું વર્ષ છે. એટલે પહેલા વર્ષે બી પબ્લિક હતું, બીજા વર્ષે બી પબ્લિક હતું, પણ ત્રીજા વર્ષે ગાડી ગઈ છે. અમારી પાસે ગાડી ખુદની નથી છે, પણ ઘરવાળાની ઘરવાળા આપે તો કરી તમે સમજી ગયા તમારા પપ્પા મમ્મી પબ્લિક બધાની ઘરની પ્રોબ્લેમ છે. ઘરવાળા બી ખોટા નથી ને આપણે બી સાચા નથી. ભાઈ આવી ગયો લાગે ગાઈસ. રોકેટ ગયું ગાઈસ બાજુમાંથી. થેન્ક યુ ભાઈ. ચાલો મળીએ. તો ગાઈસ હવે આપણું માઇક આવી હા રે ચાલો ચડ્ડા પર આવે ભાઈ વાળો ચડ્ડા પર ખાલી મને માઇક આપવા માટે બધા માઇક બતાવો ગાઈસ. આ અમારા ભાઈએ લીધું છે અમારા માટે, સ્પેશિયલ અમારા માટે. પૈસા અમારે કારણ કે અમારી પાસે અમને પૈસા નથી. કંઈ નહીં, અમે આનંદ કમાવું ને તેને ગાડીમાં કરાવું, એની જ ગાડી અપાવો એટલે ખાલી તમે સપોર્ટ કરજો ગાઈસ. કલે સબસ્ક્રાઈબ હમણાં નહીં કરતા ચાલે, ખાલી વિડીયો રીતથી જોજો, બીજું કંઈ નહીં. વોચ ટાઈમ કમ્પ્લીટ સબસ્ક્રાઈબર 72 તો થયા. અમને ખબર છે અમે કેવી રીતે કરતા. 73 થઈ ગયા. આજે કોઈ રેન્ડમ પબ્લિકનો આવેલો હતો સબસ્ક્રાઈબર. રેન્ડમ પબ્લિકનો આવે ને તો વધારે ખુશી થાય કે નહીં બહાર પણ વિડીયો જાય છે. ચાલો હવે આવી રીતે અત્યારે જો ભાટેનાનો બ્રિજ ક્રોસ કરીએ છીએ. બાકી ચાલો હવે મળીએ આપણે આગળના વિડીયો. તો ગાઈસ અત્યારે આપણે રોટપડિયા હનુમાન એટલે કે ખરવડનગરમાં પહોંચી ગયા છે. હવે અહીંયાથી ખુદના દરવાજાવાળો રૂટ માંડીએ હવે આજે આપણે ડાયરેક્ટ મથુરા ગેટ જઈને 8 વાગે રોડ અત્યારે શાંત થવો જોઈએ પણ નહીં થયો. કેટલા વાગ્યા? અગિયાર 27 થઈ ગયેલી છે. તો હવે ચલો હવે જઈએ અત્યારે ઉના ડરો હવે રૂટ મારીએ. પ્રાઇસ તો કાંઈ ઓછ અત્યારે ઉના દરવાજાવાળો રૂટ મારીએ ને 8 વાગે શરૂ થઈને જઈએ. તો ચાલો હવે મળીએ આપણે બીજા રસ્તા પર. પ્રાઇસ અત્યારે મેં બતાવું આપણે ઉના દરવાજાની ચોકડી આવી ગયેલી છે. બસ છે ને લગભગ મહિલું નથી. ચાલો અમે જલ્દી નીકળી ગયા. હું છું ભાઈ ખબર નથી રસ્તામાં મળ્યા. મારા દોસ્તા 9 વાગ્યાના નીકળેલા છે. એ લોકો બી કંઈ દેખાતા નહીં. તમે પણ જરાક મોડા નીકળ્યા છે. સારા
શું કરાવ્યો મારી અંદર મસ્તી એટલી છે. મસ્તી નહીં, અમે 11 વાગે નીકળવાના હતા. અમે તો 11 વાગે નીકળીએ, 11, 11:30, 12 વાગે નીકળીએ દર વર્ષે. પણ આ વર્ષે પછી તમને જેટલા પહેલાં અમારાથી નીકળી જાવ તમે. કે ભાઈ સાઈ નાસ્તા મગજ છે, રીલ જોઈ જ લીધી હોય તમે ઇન્સ્ટાગ્રામ પર, હવે સાઈનાટ વાળા છે. અમે દર વર્ષે ચાલતા જઈએ શિરડી. જો ભાઈ તમે મોટી વાત કરું, અમે આ બ્લોગ બનાવવાને ઉચકાઈ બી જવું ને ભગવાનના કૃપા, પણ અમારા વસ્તુ છે ને ગમન નામનું નહીં આવું. હા, એ તો આવવા જ નહીં રહેવું ભાઈ તમે. પહેલી ને છેલ્લી વસ્તુ એ જ લાવવાની સાથે. બાકી અત્યારે બ્લોગ બનાવે પબ્લિક તો જોયું છે. રિએક્શન તો મેં તમને 2-4 જણને બતાવું. ભાઈ ફેન જો હજુ પછાડીથી બી 2-4 જણ જોતા હોય ને, થેન્ક યુ ભાઈ, તમે જોવો. ગાઈસ દે આપણે હવે નહીં કંઈ નહીં, ચાલો સરેન્ડર કરી દેતો તમે અત્યારે. કંઈ નહીં, જો એવું કંઈ દેખાય ને તમે બ્લડ કરી નાખો. એટલે આમ તો કહીશ. પણ મેં તમને એ જ રિક્વેસ્ટ કરવું હોય તો કરો, 400-500 બગાડો કશે હોટલમાં, પણ આવી રીતે નહીં કરો ભાઈ. કારણ કે બહાર પબ્લિક પર ખરાબ અસર પડે. અમારા પર ઊંધો અસર હવે ઊંધો અસર પડે, કેમ કે અમને મસ્કો છે કે અમારી જીએફ નથી એટલે માસુમ. તો ગાઈસ મેં એક વાત કહું કે મારી ઇન્સ્ટા પર મારી ફ્રેન્ડનો મને મેસેજ આવ્યો હતો કે મને એમ પૂછતી હતી કે તારી જીએફ છે, તો ખરેખર મેં કહ્યું ને કે ખરેખર મારી જીએફ નથી, પણ બરાબર મને એમ કે કંઈ હોઈ જ નહીં શકે. બોલ 2-3 જોઈએ મેં એને હાથ પકડીને કહેવા જેવું કે મારી જીએફ નથી. જીએફ નહીં હોય ને એનું દુઃખ નથી ગાય, કોઈ માને નહીં ને. બહુ દુઃખ થાય, બહુ દુઃખ. 2 સેકન્ડની 3, 4, 5, 6 સેકન્ડ સુધી એવું થાય કે ના હોવી જોઈએ મારી બીજી. કેમ ઇન્સ્ટાવાળા અમને બહુ મળે છે વધારે ઘરમાં. ખબર નહીં કાંઈ કોણ હતું. અરે હૈસો એટલે મેં હસી લીધું. ગમન નહીં આવે, પહેલાં જ વાત થઈ આપણી. લોગિન ચાલુ કરે ને તો પબ્લિક હશે, એક દિવસ હશે. એક માણસ તમને કેટલી વાર જોવે? 4 વાર જોવે, 5 વાર જોવે, હસશે. છઠ્ઠા દિવસે ભાઈ એ બી કંટાળે, એ બી એકવાર આવીને તમને કહે કે ભાઈ તું 5 દિવસથી બનાવે છે તો હવે સલ્લંગ જ બનાવજો. દુનિયા તમારા પર હસશે ને તો ત્યારે એ ખબર સારું કહેવાય. ખબર જ્યારે છે ને તમે વ્લોગિંગ અડધેથી છોડી દો, ઘર બાજુમાં અગાડી અડધેથી ચાલતું હોય તમારે કન્ટિન્યુ ચાલવા દેવો ને તો કોઈ તમારા પર નહીં હસશે. જે દાડે તમે અડધેથી મૂકી દેવો ને કે ના હવે નહીં થાય, ભૂલ છે તમારે, સલ્લંગ ચાલવા દો. મેં ને હરી ચાલ વિડીયો કોલ કરશે બતાવું. મેં 2 જ જણ છે પબ્લિકનું ખાલી એટલું સારું કાંઈ નહીં. ચાલો ભાઈ ગગાડી હવે પબ્લિક આવે એટલે મેં પાછો બ્લોગ ચાલુ કરું. તો ગાઈસ અત્યારે અમારી પહેલી સેવા પાણીની આવી ગઈ છે. ભાઈના પાસે પાણી છે, ત્યારે હવે પાણી પીએ છે. ઢાંકણું ઉડાડી દેવાડે પીએ ભાઈ. રાજ અત્યારે બાકી અત્યારે જો બતાવ ને આપણે હજુ પચારી મજૂરા ખેંચવાનો રોડ ગયો છે કાંઈ. ભાઈ એ તો ઓલી માસી એવું ખેંચી હતી કે ખબર નહીં મને બોલાવતી પણ મેં ભાઈ આયા ભાઈ ખબર નહીં એમ કહી દઉં. અરે ગાય મંદિરે જઈએ છે એ માસી પહેલી હવે મોડું તાકીને તો મને અમને લોકોને બોલાવીને શું પૂછે ખબર? બોલો ભાઈ. મને કીધું માસી મંદિરે જઈએ છે, બ્રિજ મારી લેવાનો હતો ગાય બ્રિજ. બાકી એવો વ્લોગ નહીં બનાવે, વ્લોગમાં નહીં લખાય બધું એટલે. બાકી તો બતાવું તમે પબ્લિક સેવા એવી છે એટલે હવે અગાડી હોય પબ્લિક. એક ભાઈ પાણી આપીને ગયા. એક ભાઈ પાણી આપીને ગયા. હવે સિવાય હવે ધીરે ધીરે ચાલુ થઈ જાય રોડ પરથી. ચાલજો એમ બી કીધું. હા ચાલજો. હા તો અમે મારા ભાઈને કે તમે શું કરતા છે? કોમેડી બનવાનો હતો કે અમે શું કરતા છે? તમે ગાડી પર બ્લોગ બંધ કરવા જતો તો નીચે જ લઈ લીધો.
કારણ કે એ જે સ્પીડમાં આવતો હતો મને એવું લાગતું હતું કે મારો છેલ્લો થાય था બાકી અત્યારે ચાલે પબ્લિક નહીં દેખાતું બસ પબ્લિક આવે ને તો તમે બી એન્ટરટેન થાવ ને અમે બી ટાઈમ પાસ થયા કરા બાકી હવે ચાલો આપણે પબ્લિક આવે એટલે મળીએ તો ગાઈસ આપણે આ નદી ને પહોંચી ગયા આપણે એકલા નહીં પબ્લિક ચાલે જો પોયરા લોકો પણ જતા છે હજુ અગાડી પબ્લિક દેખાય એટલે મેં વ્લોગ ચાલુ કરી જ લાગ્યો તો આજે અમે બે તો હજુ પણ છે સાથે ગીત સાંભળતા જઈએ છે હજુ રોડ પબ્લિક તો આવજો કરે જ છે 2 મિનિટ બંધ કરું છે હે ઇન્સ્ટા પર સ્ટોરી મૂકો છો દેખા હજુ બી આવી ગયા છે ભાઈ બહુ પબ્લિક આવી ગઈ છે તમને પછાડી પબ્લિક દેખાતું એનું દેખાતું ફાઇનલી આપણે તમે જોઈ ગયા તો નહીં ખબર હજુ આ કયા એ નામ શું હતું આપણે આ પહોંચવાના છે ડબોલી હું કે ડબોલી નહીં આ તારી કોલેજનું નામ જ કે ને તું કા બન વેસુ વેસુ નહીં રહ્યા અઠવા ગેટ ગયો હવે અઠવા ગેટની અગાડી બ્રિજ પરથી આવ્યા છે આ રસ્તો નહીં ખબર એટલું ખબર આ બ્રિજ પટ્ટા પછી અગાડી અડાજણ આવી જાય અડાજણ હા અડાજણ જ આવે અડાજણ તો બહુ દૂર પડે પાલ આવી જાય ફટાફટ ચાલ્યા આપણે એટલે અગાડી વાળું પબ્લિક પકડાય તો ગાઈઝ મેં સ્ટોરી મૂકી દઉં પહેલાં પછી તમને ચાલુ વ્લોગમાં અગાડીના પબ્લિક સાથે તમારી મુલાકાત કરો તો ચાલો મળીએ આપણે તો ગાઈઝ અત્યારે આપણે પાલ પહોંચી ગયેલા છે હાલ જો આપણી હાથે રમતા મુક્તાજી આગાડી ડીજે મળી ગયેલું છે હવે જઈએ ડીજે પર બિલ્ડિંગ જો ખાલી ગાઈઝ આ લક્ઝરી બિલ્ડિંગ છે લક્ઝરી ઓ બહુ મોટું છે ભાઈ ખબર નહીં તમને વિડીયોમાં દેખાડ્યો બહુ મોટો જો આ પણ છે પબ્લિક શું કરતો છે વિડીયો બનાવતો છે જો ભાઈ બિલ્ડિંગ જો ખાલી ભાઈ ફોટો બનાવવા જાય પણ નહીં પડાવશે લક્ઝરી છે એનો વિડીયો ઉતારતા છે ગાઈસ ભાઈ ડીજે પકડવાનું છે હવે કેમ થાય જરાક બાકી બહારથી જઈએ ને બહારથી પાકો કે અંદરથી જ અંદરથી ભાઈ બિલ્ડિંગ પકડવાનું બિલ્ડિંગ યાર માસુર મારી એ પિક્ચર જોવા બે જવું પડે લાગે મોટા પર સારો દેખાય પણ જાતું જાતું એક ગ્રુપ મળેલો ગાઈસ જય માતાજી ગ્રુપ જય માતાજી કે હું હતું એટલી ખબર નામ નહીં હોય જય સિંગોતર માતા ગ્રુપ સોરી હા ગ્રુપ મળેલો હતો ચાલ ભાઈ ડીજે પકડવાનું છે ભાઈ રાજહંસ મલ્ટીપલ ચાલ 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 બાકી બે માંથી એક જલ્દી ચાલ્યા ગાઈ બાકી અગાડી હવે ચાલો મેં તમને પબ્લિક પાસે જઈને મલાવ્યા જ કરું પણ કેટલી વાર બોલ્યો પણ પબ્લિક પાસે અમે પહોંચતો જ નથી ભાઈ બહુ ફાસ્ટમાં ચાલે છે એ લોકો ગ્રુપવાળા તો બહુ ફાસ્ટ ચાલતા હતા જો અમારા જેવું તમને રેન્ડમ પબ્લિક મળે મને તો મેં તમને બતાવું તો ચાલો હવે મળીએ આપણે તો ગાઈઝ અત્યારે આપણને આપણી બીજી સેવા મળી ગયેલી છે આ ભાઈ બી ચા પીતા છે ભાઈ ચા પછાડી સેવા મળેલી જરાક ચાની જરૂર હતી ચાલે માતાજીનો પ્રસાદ છે એવું કીધું કાકા અમે પીતા છે પબ્લિક હતું તો મને એવું લાગ્યું કે સેવા બંધ થઈ ગઈ એટલે મેં કોઈ વ્લોગ ચાલુ જ નહીં કર્યો મેં તો ગયા ફેરી રસ્તામાં સેવા બંધ થઈ ગયેલી તમને મેં પહેલા વર્ષે આવ્યો ને ત્યારે સેવા બંધ થઈ ગઈ અમે નીકળીએ જ 12 વાગે એટલો ડાયલોગ છે ને આવે મોડા આવે કેવા નહીં આવે મોડા પછી કઈ કેવું નથી આપણે પ્રિયંકાના છોટા એટલે સમજી ગયા હોય ચા પીએ હવે ભાઈ આગળ વધીએ મારે ડીજે પકડવું છે ભાઈ નાચવાનું છે ડીજે પાસે જઈએ ડીજેની ટ્રાય છે આગળ કઈ હજુ સેવા લાગે છે હવે ચાલો હવે મળે તો બતાવું મેડમ બાકી અત્યારે તો મેં દેખાતો બી તો ગાઈસ આપણને આપણી ત્રીજી સેવા મળી ગયેલી છે કોણ કહે છે કે હજીરા ચાલતા જાય ને સેવા નહીં મળે છે ગાઈસ આપવા વાળા હજુ પણ સેવા આપે છે તો તમે બી આવો તમારાથી અવાય તો હે બાકી આવો તો અમારો સંપર્ક કરજો અમારી હાથે આવજો અમને બી સપોર્ટ મળે બાકી ચાલો હવે મળીએ આપણે અઢારી જઈએ તો ગાઈસ તમને બતાવો બાકી દોસ્તાર લોકોની જ સેવા જ આખી હલા જો આજો ભાઈ કહી દેતો બાકી જો એટલો દોસ્તાર જ છે
બાકી જો એટલે જો એક બાકી ગયેલો બાકી બધા ટકા વિડીયો ચાલુ કરીને પેપર આ જો સેવા લે છે, ખુદની સેવા ખુદ પકડે છે. બે ભાઈ સેવા બસ પહેલા ફૂટનો પેટ કરો ભાઈ આવી જો. રૂકી જા હા બસ દેખાડા બરાબર એકદમ ભારે સેવા ભાઈની છે ભાઈ. ભાઈની જ સેવા છે ને ભાઈ લેટ જ જાય છે ભાઈ તો કર. કાલે મળજે હવે ચલો ટકેલો તો અમે નીકળે સેવા લઈને તો ગાઈસ તમને ટોટલ બતાવી દઉં હજી એક સેવા મળી ગઈ છે તો બધી સેવા તમને મેં રસ્તામાં બતાવતો રહું તો ચાલો હવે મળીએ આપણે આગળ તો કઈ નિશાન ચાલતો તો ગાઈસ આજો એક ચેવડો ચા આ ભાઈ ચા એની ફટાફટ ઉડલારી કાઢી છે બે યાર મેં અમે કારના નીકળ્યા છે પણ અમારા વાળા પચાડી વાળા અગાડી નીકળી ગયા છે યાર. અમે રહી ગયા કે અમે આવી રીતે છે શાંતિથી ચાલતા છે અમે અમારી ઢૂંકીમાં અમારી રીતે અમારા રસ્તામાં મસ્ત ભાઈ, બધી કોઈ સેવા public લેવાની મળે? guys. કોઈ રમતું મોજેલું માણસ મળે ને હવે એની હાથે જરાક વાત કરતા કરતા તમને હવે યકીન કારણ કે આવવાનું. અમુક અમે જોઈ લો, ત્યાં બહુ ભીડ હોય. ટ્રાય કરી પણ કેમ કે એવા માણસ સીધો જવાબ નહીં આપે કેમ કે લેડીઝ સાથે હતી ને ભાઈ કે એવું લાગે છેડતી કરો એટલે અમે કોઈને કંઈ પૂછ્યું નહીં. મારી પર આ વસ્તુ વીતી ગયેલી છે હા guys. સારું કઈ વાંધો નહીં, ચાલ મૂકો. Guys, અત્યારે હવે માઇક અટેચ કરી લીધું છે ટાઈમ બતાવ ને. ટાઈમ બનાવી અરે છોકરી 2 વાગે બેને એટલે ચાલુ થયું કે નહીં મારો લાલ છે. લાલ વાળો હા ચાલુ હા બેને 11 થઈ ગઈ છે. થયું? Guys, હજુ બી અમે ચાલે જ છે જોઈએ પેલું હજીરા વાળું બેનર આવી જાય પછી પછી કઈ વાંધો નથી. આવું નહીં ખાલી હજુ હજુ હલો હા ગાઈસ બાકી મેળો છે રાજ છું મને તમે ઓળખતા છો તો મેં અમને વાત કરી કે પબ્લિક્સને બતાવવાનું છે અમારે પચાડી છે જ પણ પૂછીને હા જોઈએ છોકરી જ છે પાછી ગાઈસ કોઈ બબાલ જોડે જોડવી ને તમારે બબાલ નહીં બવાલ નહીં કરતા ભક્તિ કરવી નથી મારે કેમ કે દરેક અલગ તો કૂતરાને પૂછી લઉં. પૂછો ગાઈસ કઈ નહીં સરખા જવાબ આપવા જઈશું એવો સવાલ આપણા પર ઉઠે ગયા પૂછવામાં આપણે કઈ એવું કોઈ બાકી તો માઇકમાં અવાજ જ નહીં આવતો હે કે કઈ આ માઇકમાં મસ્ત અવાજ આવે છે. આ માઇક આ કે કેવાય ને મારા લીધે નહીં હો ભાઈ ગાઈસ હા. ટેમ્પો આવે છે. રેડ લાઇટ વાળું માઇક લઈ લીધું છે મારામાં છે ને રેડ લાઇટ નહીં ચાલતી હા જો ભાઈ આખા રસ્તા મને ડબલ આવ્યો છું 1700 થઈ ગયા 17,000 હાસ્ય છે રસ્તામાં મારી પાસે હતું આ ગાઈસ મેં કર્યું પર રે મારું રેકોર્ડ બનાવવાનો છે બધું ડાઉન કરવા ગાઈસ કોઈને પૂછાવાનું છે પણ હવે કોને પૂછાવું કે સમજ નહીં પડતી કેમ કે પછી છોકરી બી ચાલે છે અમારે તો એને જ ઈચ્છા પૂછવાનું થાય છે કે ફાઇન કેમ કે અમે કાં પહોંચે એટલે આ કાં જઈએ છે ને મારે એ કહેવાનું કેમ કે તમને યકીન થાય કે અમે ફાઇન જતા છે પછાડી એવી જરાક ફરાય પછાડી તો એમો દેખાતું હશે હાઈવે આવી ગયો છે મારા ખાલી હાઈવે પકડવાનો છે બીજું કઈ નહીં જોઉં હાલો હવે વિડીયો ચાલુ છે ને ભાઈ ચાલુ તો ભાઈ હિરલ આવતો નહીં વિડીયો પણ તો બી અમે ફૂલ કોશિશ તું એ તો ની ડેન્સર એ માઇક મેં મારું માઇક લગાવી દઉં ગાઈસ કારણ કે મારા હાથ હીધા રહે નહીં આ એક જ માઇક છે મારા પાસે જો તમને દેખાતી નહીં હોય એના અંદર ગાઈસ હવે આ માઇક ને કઈ થયું ને અમે નહીં રહેવું ભાઈ તો એને માઇક લગાવે લાગી ગયું હા લાગી ગયું
તમને કંઈ અથવા ભગવાન લાગ્યું ને તો પેટ્રોલ પંપ આપણી સગવડ કરી શકે છે. આ પેટ્રોલ પંપ છે આપણે સગવડમાં છે. હાઈવે આવી ગયો. હા અમારી સોસાયટી વાળા છે ને ગાઈસ, અમને મળી નહીં ગયા. અગાડી હવે ડીજેમાં નાચતા હોય એમ નહીં કે તમે આડો. હા પાછી અમને શું સલાહ આપે ખબર એમ કે ભાઈ ગાડી પર 2 જણની જગ્યા છે એટલે તમે સમજી જાઓ. હવે તમે સમજી ગયા. એ લોકોને એવું લાગે છે કે અમારી હાટી ડાયરેક્ટ દર્શન કરવાનું વિચાર છે. ડાયરેક્ટ દર્શન નો ભાઈ હવે ડીજે ને જોઉં ને તમે ભાગવું, કેમ કે ઓછાથી ઓછું ભાગવું હવે તો પકડવું જ છે ડીજે. અમે પકડાતું જ નહીં, એ આતા આવી ગયેલા છે એમ કે તો ચાલે. હવે ધીરા થઈ ગયા, બાકી પહેલા બહુ જોશ ભાઈ ચાલ્યા અરે ભાઈ પેલો દોડે છે ગાઈસ, તમને દેખાતો હોય નહીં દેખાતો હોય ખબર નહીં. પકડ ગાઈસ, ફ્લેશ લાઇટ ઓછી કરવી પડે. ખબર નહીં લાઇટ નહીં રસ્તામાં દેખાતો હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબર વધારવાનો નવો ચાન્સ હોય. ભાઈ અમે તો પહોંચીને તો રહેવું મંદિરે દર્શન બી કરો. પણ મોડેસ્ટથી કારણ કે અત્યારે મંદિર બંધ હોય ને. રાખો સીધું ગાઈઝ આનું ઇન્ટ્રોડક્શન કરો. દેખાડો ને આઈફોન હતો ને તમને તમારી ગાઈઝ કંઈ નહીં, આઈફોન લેવું. કેમેરા આઈફોન જેવો જ દેખાતો છે હે ને? બસ આઈફોન જ છે 16. ચાલ બંધ કર. હવે ચાલો અગાડી જઈને આપણે હવે મળીએ ડાયરેક્ટ. ફાઇનલી મેં બતાવતા અમારી હાલત આવી કાઢી લો અગાડી. બાકી હજીરા પોટ આવી ગયેલું છે અગાડી, તમને દેખાતો હોય નહીં દેખાતો હોય ખબર નહીં. ડીજેનો વોઇસ આવતો હોય કટ કરવાનો ટ્રાય કરા. બાકી અત્યારે હજીરા પોટ આવી ગયેલું છે, કેમેરામાં નહીં દેખાય. પેલું જો રેડ કલરનું લખેલું છે હજીરા પોટ છે. બહુ કપચી છે. તો હવે આપણે મળીએ મામાદેવના મંદિર પર. ચાલો મળીએ. તો ગાઈસ હવે જો ફાઇનલી તમને દેખાય હજીરા પોટ પહોંચી ગયેલા છે. હજીરા પોટ એટલે હવે મામાદેવના મંદિરે. બાકી કપચી બતાવું, બહુ કપચી છે. હેલો હજીરા પોટ પહોંચી ગયા. જોઈએ અહીંયાથી કલાકનો રસ્તો છે હવે ખાલી, બાકી બચેલું 2 કિલોમીટર કાપી લીધું. તો ભાઈ હવે ભાઈ કેવું લાગે તને? કપચી ગોચાઈ ગઈ છે. બાકી માઇક એવું કંઈ અટેચ કર્યું નહીં. તો ગાઈસ અંદરથી ચાલુ કરે. તો ચાલો હવે મળીએ આપણે ડાયરેક્ટ મંદિરે. પહોંચી જ ગયેલા એમ તો જરાક જ બાકી. ચાલો મળીએ. તો ગાઈસ તમને ખબર નહીં મેં દેખાડો નહીં દેખાડો, ફાઇનલ રોડ આવી ગયેલો છે આપણો. રોડ છે મારા બી આવી ગયેલા છે. હાલત બતાવું ને પગની, આખું બ્લડ. બાકી ચાલો મળીએ આપણે ડાયરેક્ટ મંદિરે જઈએ. તો હવે મેં તમને બતાવું તો પોચો આવી ગયા છે મંદિરે. છેલ્લો ટન છે હવે અહીંયાથી. જો અગાડી વહેલો પેલો અગાડી ચાલ્યા કરતા અહીંયાથી ચાલે બતાવું. પેલો જો ને એ અગાડી છેલ્લો ટર્ન હોય તો સારું. બાકી બાટિયાની હાલત બતાવો ને, એના આટા આવી ગયેલા. મારા તો બહુ ગંદા આવેલા છે. ગયેલી પેલા લોકોને હવે ફોન કરીને પૂછ્યું. ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે. ઓકે ભાઈ તો ચપ્પલ વગર ઓપન કરી લીધું. જો મંદિર આવવાનું હવે થોડુંક દૂર છે.
મંદિરે જઈને ખાલી હવે પગ ધોઈને મસ્ત શાંતિથી સૂઈ જવું, બહાર ગાર્ડનમાં સૂઈ જવાનું. 7 વાગે મંદિર ખુલે, દર્શન કરવાના. પછી દોસ્તાર લોકો આવેલા છે ગાડી લઈને, એના પર બેસવાનું, ચાલ્યા જવાનું. પછી ઘરે જઈને ખબર જ છે એવું કરવાનું, સૂઈ જવાનું પાછું. તો ચાલો હવે મળીએ આપણે ડાયરેક્ટ સૂઈને ઉઠીને જ મળવું હવે ડાયરેક્ટ. ચાલો તો ગાઈસ ફાઇનલી આશાપુરા માતાનું મંદિર ખુલ્લું નથી હજુ, પણ આ લોકો આ જો ગાડીવાળા માણસો આ ઉતેલા ગાડીવાળા ને અમે બે જો તમે ગાડીવાળો નથી મેં, હું પણ મેં ચાલતો માણસ છું યાર. પણ મને ઉભવાની જગ્યા પણ નહીં. હવે મેં શું કર્યું? તો ચાલો હવે ડાયરેક્ટ મેં તમને પહેલે બી કીધેલું કે આવું કંઈ નહીં. હવે ચાલો હવે મળીએ ડાયરેક્ટ દર્શન કરતી છે. ફાઇનલી આપણે દર્શન કરી નીકળી ગયા છે. જે આપણને લેવા આવવાનો હતો ને એ માણસ અત્યારે કામમાં હતો, તમને આ ભાઈ લઈ જાય છે. એક આ કાર્ડ દેખાય, એક આ બે આ 3 આ 4 હવે 5 જણ જતા છે. જોઈએ દેખાય તો ઉતરી જવું, બીજું તો હવે ચાલીને રિટર્ન જવાનું. આજે રસ્તો બતાવો હજુ तो जो बच्चे माँ से ફ્રેશ થઈ ગયો છું. બાકી જો મેં તમને મારા પગની હાલત બતાવું ને, જરા ખોજા આવી ગયેલા છે. બાકી જરા જુદો છે. બાકી બહુ મસ્ત રહ્યું આપણું હાજીરાની પદ્યાના, મજા આવી. તો ચાલો હવે વ્લોગને આપણે પૂરો કરીએ, અને આપણા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવે આપણે આવતા વ્લોગ.